7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। પંચમહાલ શહેરા તાલુકાની કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતમાં નરેગાના કામોને લઈને ચર્ચા શરૂ। પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના કોઠા ગ્રુપ ગ્રામ પંચાયતમાં છેલ્લા કેટલાક દિવસથી નરેગાના કામોને લઈને ભ્રષ્ટાચાર થયા હોવાની લોકમુખ્ય ચર્ચાનો વિષય બન્યો છે। ત્યારે માહિતી અધિકાર એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવી છે અને અનુસંધાને પંચાયતમાં બાકી રહેલા કામો જેના એડવાન્સમાં નાણાં ઉપડી ગયેલ છે તેવા કામો કરવા માટે પંચાયતના બની બેઠેલા ઠેકેદારો દ્વારા ધમપછાડા કરવામાં આવી રહ્યા છે। એક બાજુ સરકારનો અભિગમ એવો છે કે ગામડાના ગરીબ વર્ગને રોજગારી મળી રહે તે માટે મનરેગા યોજના બહાર પાડવામાં આવી છે। ત્યારે મનરેગાના કામોમાં મજૂરના માત્ર જોબ કાર્ડ જ વાપરવામાં આવે છે, એમના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે, પરંતુ મજૂર જોડે કામ કરવામાં નથી આવતું અને ચેકડેમ જેવા કામોમાં જીસીબી મશીન વાપરી શકાય ખરું એ પણ તપાસનો વિષય છે। શું કામ ચાલુ હોય ત્યારે પંચાયતના અધિકારીને હાજરી ના હોવી જોઈએ? બીજી બાજુ i7 ન્યૂઝના અવાજના રિપોર્ટર દ્વારા સ્થળ પર ચકાસણી કરતા એવું જાણવા મળેલ છે કે મજૂરીના પૈસા કેટલાક લાભાર્થીઓના નાણાં બરાબર સગે વગે કરી દેવામાં આવ્યા છે। ત્યારે હવે નરેગાના કામો બતાવવા માટે લાભાર્થીઓનો સંપર્ક કરવા માટે રાત દિવસ એક કરી રહ્યા છે। લાભાર્થીનો જ્યારે i7 ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમના સર્વે નંબરમાં ચેક વોલ મંજૂર થયેલું છે તે તેમને જાણ જ નથી। શું તંત્ર લાભાર્થીની પરમિશન વગર જે ચેક વોલ મંજૂરી માટે આપી દીધેલા હતા એ પણ એક તપાસનો વિષય બન્યો છે। બીજી બાજુ આસુદરિયા ચારેલ ફળિયામાં કેટલાક ચેકવોલના મજૂરી કામના નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે અને ફાઇનલ બિલ પણ ઓનલાઈન મૂકી દેવામાં આવેલ છે। શું અધિકારીઓ દ્વારા કોઈપણ કામની ચેકિંગ કર્યા વગર બિલ બનાવી દીધું છે કે શું એ પણ એક તપાસનો વિષય છે। તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના અધિકારીઓ દ્વારા જોબ કાર્ડનું મસ્ટ નિભાવવામાં આવે છે ત્યારે સ્થળ પર કામ થયા વગર જ કેવી રીતના મજૂરીના નાણાં ચૂકવવાય પણ તપાસનો વિષય બન્યો છે। એક બાજુ ભાજપ સરકારના મુખ્યમંત્રી અને ગૃહમંત્રી દ્વારા ભ્રષ્ટાચાર રોકવા માટે અલગ અલગ યોજનાઓ બનાવી ચૂક્યા છે ત્યારે સરકારને બદનામ કરવાનું કાવતરું હોય તેવું જણાઈ આવે છે। આ સુંદરિયામાં થયેલા કામોની તટસ્થ તપાસ કરવામાં આવે અને ભ્રષ્ટાચારીઓને કડકમાં કડક સજા થાય તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ન્યૂઝ i7 પંચમહાલ।